નમસ્કાર મિત્રો, હું ડોક્ટર અંકિત માલમપરા. અમારી અહીંની પાર્ક હોસ્પિટલમાં કાલે એક વિચિત્ર બાળકનો જન્મ થયેલ હતો, જેનું માથું જ નથી. એનેન્સેફાલી નામની ખોડખાપણને કારણે આ રીતે મગજનો વિકાસ થતો નથી અને માથા વગરનું બાળક જન્મતું હોય છે. અત્યારે હવે વિજ્ઞાન આગળ વધ્યું, એને કારણે ફોલિક એસિડની ગોળી જો સમયસર લેવામાં આવે તો આ રીતની ખોડખાપણ અટકાવી પણ શકતી હોય છે. અને સમયસર જો ખોડખાપણ પકડાઈ જાય, સોનોગ્રાફી જો કરવામાં આવે તો એમાં પકડાઈ પણ જતી હોય છે. કોઈ પણ કારણસર જાણકારી ન હોવાને કારણે આ ખેતમજૂરી કરતી સગર્ભાએ સમયસર સોનોગ્રાફી કરાવેલી નહીં અને સમયસર ફોલિક એસિડની ગોળી લીધી નહીં, એટલે એમને આ તકલીફ થયેલી. આની ડિલિવરી પણ ડિફિકલ્ટ થતી હોય છે. ડિલિવરી કરાવવામાં મગજ ન હોવાને કારણે થોડી ડિફિકલ્ટી થતી હોય છે. કાલે અમે અમારી મહેનતથી ડિલિવરી તો સરસ કરી દીધી છે. સગર્ભા અત્યારે એકદમ સ્વસ્થ છે, પણ આ બાળકનું આયુષ્ય સાવ ઓછું રહેતું હોય છે. મગજ ન હોવાને કારણે એની આયુષ્ય ગણતરીના દિવસો માટે જ હોય છે. એકવાર બાળક ગાઢ નિંદ્રામાં જાય પછી એ મૃત્યુ પામતું હોય છે. જેથી અમારો અનુરોધ છે સગર્ભાઓને કે એ ફોલિક એસિડની ગોળી સમયસર લે અને સમયસર સોનોગ્રાફી કરાવતા રહે, જેથી કરીને આવી ખોડખાપણો અટકાવી શકાય.